જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 40મું જોવાના છીએ। જો મિત્રો તમને આ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, આપણે સૌથી પહેલો પ્રશ્ન ચાલુ કરીએ। મુગલ સેનાના વડાને શું કહેવામાં આવતો? તો મુગલ વખતે સેનાના વડાને શું કહેવામાં આવતું હતું? મીરબખ્શ। બીજો પ્રશ્ન, અમદાવાદમાં શેઠ CN વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ, તો આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? તો તેમાં જવાબ આવશે રસિકલાલ પરીખને ફાળે। ત્રીજો પ્રશ્ન, વર્તમાન વિયેતનામ પૂર્વે કયા નામથી ઓળખાતું હતું? તો તેમાં જવાબ આવશે ચંપાના નામથી। ચોથો પ્રશ્ન, કયા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ છે નંદુ નાટેકરને। પાંચમો પ્રશ્ન, કયા ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ વ્યક્તિગત ઇવેન્ટ શૂટિંગમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો? તો તેમાં જવાબ છે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ હવાઈ મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ છે કલકત્તા ખાતે। સાતમો પ્રશ્ન કે ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં જોવા મળે છે? તો તેમાં જવાબ છે દિલ્હીમાં। આઠમો પ્રશ્ન જોઈએ કે 8 ડિગ્રી ચેનલ અને ખાલી જગ્યા એ અલગ કરે છે, બરાબર? 8 ડિગ્રી ચેનલને કયા બે સ્થળને અલગ કરે છે? તો તેમાં જવાબ આવશે મિનિકોય અને માલદીવ્સને, આ બંનેને 8 ડિગ્રી ચેનલ અલગ કરે છે। જવાબ આવશે ઓપ્શન ડી। નવમો પ્રશ્ન જોઈએ કે અનસોલિસિટેડ ઈમેલને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે સ્પામ। 10મો પ્રશ્ન, પોડકાસ્ટ એટલે શું? તો પોડકાસ્ટ કોને કહેવાય? તો કે ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો, જેને પોડકાસ્ટ કહેવાય। 11મો પ્રશ્ન કે ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી? તો તેમાં જવાબ આવશે કે શંકુદ્રમ જંગલો જે છે તે ગુજરાતની અંદર જોવા મળતા નથી, જ્યારે ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો અને મેંગ્રુવ જંગલો ગુજરાતમાં જોવા મળે છે। 12મો પ્રશ્ન, જડેશ્વર વનની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? તો તેમાં જ આવશે અમદાવાદમાં। 13મો પ્રશ્ન, દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો તેમાં જવાબ આવશે 5મો। 14મો પ્રશ્ન, આપણો લોકવારસો નિબંધના લેખકના રચયિતા કોણ છે? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર હસુ યાજ્ઞિક। 15મો પ્રશ્ન, કયા ગુજરાતી સાહિત્યકારને સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો તેમાં જવાબ આવશે મનુભાઈ પંચોળી। 16મો પ્રશ્ન, ગુજરાતી ભાષાનું પ્રથમ વાર્તા સંગ્રહ પુસ્તક કયું હતું? તો તેમાં જવાબ આવશે તાર્કિક બોધ। 17મો પ્રશ્ન, સોયનું નાકું કૃતિ કોની છે? તો સોયનું નાકું કૃતિ કોની છે? જયંતિ દલાલની। ત્યાર પછી 18મો પ્રશ્ન, સુગંધ કચ્છની આ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર દર્શના ધોળકિયાની। 19મો પ્રશ્ન, દુહામાં કેટલી માત્રા હોય છે? તો દુહાની અંદર 24 માત્રા હોય છે। 20મો પ્રશ્ન, ઈશ્વર પેટલીકરની સૌપ્રથમ નવલકથા કઈ હતી? તો તેમાં જવાબ આવશે જન્મટીપ, ઓપ્શન બી। 21મો પ્રશ્ન, ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને 2 લાખ રૂપિયાની રકમનો કયો એવોર્ડ આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ। ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે સામાન્ય જનતાની ફરિયાદોનું નિવાકરણ અને કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવા માટે કયું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે પ્રગતિ પ્લેટફોર્મ। 23મો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે? તો તેમાં જવાબ આવશે 26 સપ્ટેમ્બરના રોજ। 24મો પ્રશ્ન, વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવાય છે? તો તેમાં જવાબ આવશે 29 સપ્ટેમ્બરના રોજ। 25મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે મનાવાય છે? તો કોફી દિવસ મનાવાય છે 1 ઓક્ટોબરના રોજ। 26મો પ્રશ્ન, કયું રાજ્ય વેહિકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ એટલે કે VLTD ને ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ એટલે FRSS સાથે જોડનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો તે રાજ્ય આવશે હિમાચલ પ્રદેશ। 27મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કઈ બેંકે વોટ્સએપ બેન્કિંગ સેવાઓ શરૂ કરી છે? તો તેમાં જવાબ આવશે SBI એ। 28મો પ્રશ્ન, ઈસરો દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઇટ એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો તેની અંદર જવાબ આવશે બેંગ્લોર ખાતે। 29મો પ્રશ્ન, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ કયા સ્થળે શરૂ કરાશે? તો તેમાં જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે। 30મો પ્રશ્ન, PIL શું છે?
તો PIL શું છે? તો તેમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. 31મો પ્રશ્ન, ચૂંટણીમાં મતદાતા માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી? તો તેમાં જવાબ આવશે 61મો બંધારણીય સુધારા મુજબ. 32મો પ્રશ્ન, રાજ્યના લોકસેવા આયોગમાં અધ્યક્ષ અને બીજા સભ્યોને નિમણૂક કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? તો તેમાં અનુચ્છેદ કયો આવશે? અનુચ્છેદ નંબર 316. 33મો પ્રશ્ન જોઈએ કે સંહરીય જે શબ્દ છે એની સમજૂતી આપો. તો તેનો જવાબ આવશે પૂરું કરીએ. 34મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો આધ્યાત્મિકનો વિરોધી શબ્દ શું થાય? તો તેમાં જવાબ આવશે આધિભૌતિક. 35મો પ્રશ્ન જો કે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધો. તો અગ્ન શબ્દનો સાચો સમાનાર્થી કયો થાય? તો તેનો સમાનાર્થી થશે અજાણ. 36મો પ્રશ્ન, નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો ભાંજગઢ ચાલવી. તો આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય? તો તેનો થશે મનોમંથન અનુભવવું. 37મો પ્રશ્ન જોઈએ કે રાંટી ઘોડે પલાણ માંડી. આ કહેવતનો સાચો અર્થ જણાવો. તો આ કહેવતનો સાચો અર્થ થશે હલકી વસ્તુથી કામ લેવું. 38મો પ્રશ્ન જોઈએ કે ઓલ પ્રત્યય કયા સમૂહ સાથે નામાંકરણમાં જોડવામાં આવે છે? તો તે સમૂહ કયો આવશે? તો તેમાં જ આવશે -OH. 39મો પ્રશ્ન જોઈએ કે પુખ્ત મનુષ્યનું દંતસૂત્ર શું છે? તો તેનું દંતસૂત્ર શું આવશે? ઓપ્શન ડી 21-23/21-23. ત્યાર પછી 40મો પ્રશ્ન, થર્મોમીટરમાં પારા સિવાય શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જ આવશે આલ્કોહોલનો. 41મો પ્રશ્ન, આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? તો તેનું કારણ શું આવશે? તો તેમાં વાદળોમાં એકઠો થતો વીજભાર. 42મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે? તો તેમાં આવશે છોટાઉદેપુર ખાતે. 43મો પ્રશ્ન, ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ભરૂચના નામથી. 44મો પ્રશ્ન જો કે આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો તેમાં આવશે નર્મદા નદીમાં. 45મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો તેમાં આવશે બારડોલી ખાતે. 46મો પ્રશ્ન, ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે તાપી જિલ્લામાં. 47મો પ્રશ્ન જોઈએ કે ઉપમેયને સરખાવવા માટે યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયને જ ઉપમાન તરીકે મૂકવામાં આવે ત્યારે કયો અલંકાર કહેવાય છે? તો ત્યારે કયો અલંકાર આવે? અનન્વય અલંકાર. એટલે કે સરદાર એટલે સરદાર, ગાંધીજી એટલે ગાંધીજી, એટલે ઉપમેય અને ઉપમાનને એક જ ગણવામાં આવે ત્યારે કયો અલંકાર બને? અનન્વય અલંકાર. 48મો પ્રશ્ન, છંદ ઓળખાવો કે જન્મ્યા તમે ઉદરથી પ્રભુ દેવકીના. તો આમાં કયો છંદ આવશે? તો તેમાં છંદ આવશે વસંત તિલકા છંદ. 49મો પ્રશ્ન, નીચેનામાંથી કયું કર્મધારયનું ઉદાહરણ નથી? તો કર્મધારયનું ઉદાહરણ કયું નથી? તો ત્રિદેવ જે છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ નથી. આ ત્રિદેવ આવશે દ્વિગુ સમાસમાં. ત્યાર પછી 50મો પ્રશ્ન, સંધિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ખોટો વિકલ્પ કયો છે સંધિ માટે? તો વિજય વત્તા ઈની. તો વિજય ઈની આ ખોટો છે. 51મો પ્રશ્ન, સુખ કે દુઃખની પરવા ન કરો. આ વાક્યમાં કેનું કાર્ય શું છે? તો વાક્યમાં કેનું કાર્ય શું છે? તો કે એક સંયોજક તરીકે વપરાયું છે, એટલે ઓપ્શન સી. 52મો પ્રશ્ન, વાક્યના મુખ્ય પ્રકાર જણાવો. તો વાક્યના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? તો વાક્યના મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા? સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. તો જવાબ આવશે આ પ્રશ્નનો ઓપ્શન ડી આપેલ તમામ. 53મો પ્રશ્ન, ફલાણું, કાજુ, પાયરી જેવા ગુજરાતી શબ્દો નીચેના પૈકી કઈ ભાષામાં ઉતરી આવ્યા છે? તો તે ભાષા આવશે પોર્ટુગીઝ. ત્યાર પછી 54મો પ્રશ્ન, નીચેનામાંથી કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી? તો તેમાં જ આવશે પગ. પગનું લિંગ પરિવર્તન શક્ય નથી. 55મો પ્રશ્ન, નીચે પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચનો કર્યા હતા? તો તેમાં જ આવશે રાજા ચેલૈયા સમિતિ દ્વારા. 56મો પ્રશ્ન, વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને શું કહે છે? તો તેને કહે છે સેસ. 57મો પ્રશ્ન, ભારતમાં શહેરી વસ્તી 1951માં 17.3% વધીને 2011માં કેટલી થઈ? તો 2011માં શહેરી વસ્તી કેટલી થઈ? 31.2%. 58મો પ્રશ્ન, વિકાસ કમિશનર ચૂંટણીના પરિણામ બાદ ખાલી જગ્યા અઠવાડિયાની મુદતમાં જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક નક્કી કરશે? તો તેમાં જ આવશે 4 અઠવાડિયામાં. 59મો પ્રશ્ન જોઈએ કે આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે? તો આપણા દેશની અંદર
પંચાયતી રાજ કેટલા સ્તરનું છે? તો લગભગ મોસ્ટ ઓફ બધા રાજ્યમાં 3 સ્તરનું છે, પણ 2 સ્તરનું પણ પંચાયતી રાજ જોવા મળે છે અને 4 સ્તરનું પણ પંચાયતી રાજ જોવા મળે છે. પણ સંપૂર્ણ દેશના મોટા ભાગમાં 3 સ્તરનું પંચાયતી રાજ આપણને જોવા મળે છે. 60મો પ્રશ્ન, અનુસૂચિ 11માં કુલ કેટલા વિષયો છે? તો અનુસૂચિ 11 જે છે તેમાં ટોટલ 29 વિષયો છે. 61મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ નીચેનામાંથી કઈ છે? દુર્વાસા ઋષિ તો ભરૂચ, આ જોડ ખોટી છે, બરાબર. દુર્વાસા ઋષિ નો આવે. ત્યાર પછી 62મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ચકાસો અને તેમાંથી ખોટા વિધાનો કયા કયા છે તે શોધો. તો આપણે જો મિત્રો ખોટા વિધાનો શોધવાના છે. તો તેજપાલ દ્વારા ખંભાતના રાજા શંખને હરાવ્યો હતો, આ વિધાન તદ્દન ખોટું છે. બીજું વિધાન, વસ્તુપાલ દ્વારા ગોધરાના રાજા ધુંધલને હરાવ્યો હતો, આ વિધાન પણ ખોટું છે. ત્યાર પછી 4 મારવાડી રાજાઓ સાથે વિસળદેવ વાઘેલાએ સંધિ કરી હતી, તો આ પણ ખોટું છે. વીર ધવલે ત્રિભુવનપાળને ગાદી ઉપરથી ઉતારી વાઘેલા વંશની સ્થાપના કરી હતી, તો વાઘેલા વંશની સ્થાપના વીર ધવલે નહોતી કરી, તો આ પણ ખોટું છે. તો 4 વિધાન ખોટા છે. તો 4 વિધાન ઓપ્શન ડીમાં આપેલા છે કે 4 વિધાન ખોટા. 63મો પ્રશ્ન જોઈએ કે લંકાની લાડીને ઘોઘાનો વર, આ કહેવતમાં ઘોઘાના કયા રાજકુમારની વાત કરવામાં આવી છે? તો તેમાં જવાબ છે વિજયસિંહની. 64મો પ્રશ્ન, પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? તો તેમાં જવાબ છે મધ્યપ્રદેશ રાજ્યનું. 65મો પ્રશ્ન, તમિલ સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ છે અગસ્ત્યને. 66મો પ્રશ્ન જોઈએ કે અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્ય વિદ્યા મંદિર શરૂ કર્યું? તો તેમાં જવાબ આવશે ગુજરાત વિદ્યાસભાએ. ત્યાર પછી મિત્રો 67 થી 80ના ક્વેશ્ચન જે છે તે મેથેમેટિક્સના છે, જેની તમને PDF મળી જશે એપ્લિકેશન ઉપર. તો ચલો આપણે હવે ઇંગ્લિશ સેક્શન ચાલુ કરીએ. તો 81મો પ્રશ્ન જોઈએ કે ગીવ ઓપોઝિટ જેન્ડર ઓફ અર, તો અરનો ઓપોઝિટ જેન્ડર કયો થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કાઉન્ટેસ. 82મો પ્રશ્ન, હુ હેઝ ડન ધીસ વર્ક, તો આનો વોઇસ ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી, બાય whom has this work been done. 63મો પ્રશ્ન જોઈએ કે સંગીતા ઇઝ લવ્ડ બાય એવરીવન ફોર હર મીકનેસ. ફાઇન્ડ ધ એન્ટોનિયમ ઓફ ધ અંડરલાઇન વર્ડ, તો મીકનેસનો કયો એન્ટોનિયમ વિરુદ્ધાર્થી શબ્દ શોધો? તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે એગ્રેસિવનેસ, ઓપ્શન બી. 84મો પ્રશ્ન, સી સો ખાલી જગ્યા લાયન્સ ઇન ધ ફોરેસ્ટ, તો મિત્રો તેની અંદર સાચો આન્સર આપણે આ બેઠી ખાલી જગ્યા છે આપણે આની આગળના પેપર 39ના મોડલ પેપરમાં આવેલી છે, બરાબર. તો આમાં કયો આન્સર આવે એ તમારે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આમાં આન્સર કયો આવે, બરાબર. તો મિત્રો કમેન્ટમાં તમારે ABCD એમ નથી લખવાનું, કમેન્ટમાં તમારે એમ લખવાનું છે કે ધ આવે, એ આવે કે એન આવે કે નો આર્ટિકલ આવે, બરાબર. એવી રીતે તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. આ પ્રશ્ન જે છે તમે જો અગાઉનું પેપર જોયું છે તો તમને આ રિવિઝન થઈ ગયું છે, તો તમે ફટક તમે કમેન્ટ કરી શકશો. તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ 85મો, હાઉ ખાલી જગ્યા યુ કમ ઇન માય પ્રાઇવેટ રૂમ, તો આની અંદર સાચું વાક્ય કયું આવશે? તો તેમાં જ આવશે ડેર, એટલે કે હાઉ ડેર યુ કમ ઇન માય પ્રાઇવેટ રૂમ. 86મો પ્રશ્ન, નો બડી મેડ અ નોઇસ, અને ત્યાર પછી ખાલી જગ્યા છે, તો આમાં સાચું આપણને ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો જવાબ આવશે ડીડ ધે. 87મો પ્રશ્ન, ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ઇમ્પેચ્યુઅસ શબ્દ જે છે એનો નિયરેસ્ટ મિનિંગવાળો શબ્દ નીચેનામાંથી કયો આવશે? તો ઓપ્શન સી, વિથ ફોર્સ. 88મો પ્રશ્ન જોઈએ કે આઈ સેડ ટુ હર ધેટ આઈ થોટ ખાલી જગ્યા ટાયર્ડ, તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી, સી વોઝ. 89મો ક્વેશ્ચન, ધે ખાલી જગ્યા ડિનર એટ 8 o'clock, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, યુઝ્યુઅલી હેવ, એટલે કે ધે યુઝ્યુઅલી હેવ ડિનર એટ 8 o'clock. 90મો ક્વેશ્ચન જોઈએ કે ગીવ ધ વર્ક ફોર્મ ઓફ જસ્ટ, તો જસ્ટનું વર્ક ફોર્મ શું થશે? તો જસ્ટનું વર્ક ફોર્મ થશે જસ્ટિફાય. 91મો પ્રશ્ન જોઈએ કે રિપ્લેસ ધ એડવર્બ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધેર ઓપોઝિટ, એટલે કે હાઉ કેન આઈ પુટ અપ વિથ અ પર્સન હુ ઓલવેઝ સ્પીક્સ ફુલિશલી, તો મિત્રો આની અંદરથી જે એડવર્બ છે એનું વિરોધી એડવર્બ મૂકવાનું છે, બરાબર. ફુલિશલીનું વિરોધી એડવર્બ કયું થાય? તો તેમાં જવાબ છે વિસલી, બરાબર. આ ફુલિશલીનું એડવર્બ એટલે કે વિરોધી થશે વિસલી, ઓપ્શન સી. 92મો પ્રશ્ન જોઈએ કે કેન્ડિડ ઇઝ મોસ્ટ ઓપોઝિટ ટુ, એટલે કેન્ડિડ જે શબ્દ છે શેનો મોસ્ટ ઓપોઝિટ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ડિસઓનેસ્ટની. 93મો પ્રશ્ન, સી આસ્ક ધ ચાઇલ્ડ હેવ યુ ટેકન યોર મીલ, તો આની સ્પીચ ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ, સી આસ્ક ધ ચાઇલ્ડ
ઇફ હી ઓર સી હેડ ટેકન હિઝ ઓર હર મીલ. ત્યાર પછી 94મો પ્રશ્ન છે કે રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ પ્લે ગ્રાઉન્ડ પ્રોવાઇડેડ બાય ધ ગવર્મેન્ટ. તો આનો વોઇસ ચેન્જ કરીએ તો સાચો જવાબ કયો આવશે? તો આનો વોઇસ ચેન્જ કરીએ તો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય રાહુલ ઇન ધ પ્લે ગ્રાઉન્ડ પ્રોવાઇડેડ બાય ધ ગવર્મેન્ટ. 95મો પ્રશ્ન જોઈએ કે વન હુ ડઝ નોટ બિલીવ ઇન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. તો તેને શું કહેવાય? તો તેને એક શબ્દમાં કહેવાય છે એથિસ્ટ, ઓપ્શન ડી. 96મો ક્વેશ્ચન, ધ કમ્પેરેટિવ ડિગ્રી ફોર ધ વર્ડ લિટલ. તો લિટલ જે છે એને કમ્પેરેટિવ ડિગ્રીનો વર્ડ છે એને શું કહેવાય? એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં લિટલને શું લખાય? તો તેની જે જવાબ આવશે લેસ. 97મો પ્રશ્ન, આઈડેન્ટિફાઈ ધ સેગમેન્ટ ઇન ધ સેન્ટેન્સ ધેટ કન્ટેન્સ એ ગ્રામેટિકલ એરર. તો કે સેન્ટેન્સ આપેલું છે તેમાં કયા પાર્ટમાં ગ્રામેટિકલ એરર છે? સેન્ટેન્સ આપેલું છે અર્લી ઇન ધ 17th century ધ ઇંગ્લિશમેન brought with them a host of things that we align to Indian culture. તો આમાં કયા પાર્ટમાં ગ્રામેટિકલી એરર છે? તો તેમાં જ આવશે ધ ઇંગ્લિશમેન બ્રોટ વિથ ધેમ. આ ગ્રામેટિકલી આમાં એરર છે, ઓપ્શન બી જવાબ આવશે. 98મો પ્રશ્ન જોઈએ કે માય વેટ કીપ્સ ફ્લક્ચ્યુએટિંગ સો માય ડ્રેસીસ ઓલવેઝ નીડ અલ્ટર. તો તેની અંદર આપણે ચૂઝ કરેક્ટ ફોર્મ અલ્ટરનું સાચું ફોર્મ શોધવાનું છે. તો તેનું સાચું ફોર્મ હશે ઓપ્શન બી અલ્ટ્રેશન. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે પ્લુરલ ઓફ ગલ્ફ. તો ગલ્ફનું બહુવચન શું થાય? તો તેનું છે ગલ્ફ્સ, પાછળ એસ લાગશે, ઓપ્શન સી. ત્યાર પછી આજના વિડીયોનો લાસ્ટ છેલ્લો ક્વેશ્ચન 100મો, ઇટ વોઝ અ મિસ્ટેક ધેટ આઈ ડિડન્ટ ખાલી જગ્યા ધ કોન્ટ્રાક્ટ બિફોર સાઇનિંગ ઇટ. તો આની અંદર સાચો આન્સર છે ઓપ્શન એ લુક થ્રુ. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું આપણે 40મું મોડલ પેપર જોયું. જો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.